પુરુષોત્તમ માસ અથવા અધિક માસનું શું મહત્વ છે? હિન્દુ પંચાંગ ચંદ્ર અને સૂર્યની ગતિ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનો ફરક પડે છે. આ ફરક સંતુલિત કરવા માટે લગભગ દરેક 32 મહિના 16 દિવસ અને 8 કલાક પછી એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. આ વધારાના મહિનાને અધિક માસ કહેવામાં આવે છે. અધિક એટલે વધારાનું. પુરાણોમાં એવું વર્ણન છે કે આ અધિક માસને કોઈ વિશેષ સ્થાન મળતું નહોતું. તેથી તે દુઃખી થઈ ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયો. ભગવાને તેને પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું અને કહ્યું કે હવે આ માસ સર્વ માસોમાં શ્રેષ્ઠ ગણાશે. ત્યારથી અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધ થયો. આ પવિત્ર માસમાં જપ, તપ, દાન, ઉપવાસ, ભગવાન શિવ અને વિષ્ણુની ઉપાસના તેમજ શિવ મહાપુરાણ અને ભગવત કથાનું શ્રવણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ સમયમાં કરેલા સારા કર્મોનું પુણ્ય અનેક ગણું વધે છે અને જીવનમાં આધ્યાત્મિક શુદ્ધિ આવે છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.